જય દ્વારકાધીશ મિત્રો, જૂનાગઢનો આજે આપણો પ્લાન બની ગયો છે. તો આપણે જૂનાગઢ માટે રવાના થઈ ગયા. રસ્તામાં ઊભા છીએ, મારા ભાઈ ભાભીની રાહ જોઈ. જો એ પણ આવી ગયા. તો ચાલો આપણે નીકળી જઈએ. નીકળતા રાત થઈ ગઈ. જૂનાગઢ મને થયું જૂનાગઢ આવી ગયો, પણ જૂનાગઢ તો હજી આવ્યું નથી. કોણ જાણે ક્યારે આવશે. જો હવે ફાઇનલી જૂનાગઢનો ગેટ દેખાય છે, તો એમ થયું કે બસ આવી ગયા. ત્યાંનો નજારો રાતનો નજારો જોઈ લ્યો. આ છે ત્યાંની બિલ્ડિંગો, આપણે જે રાજા મહારાજો રહેતા ને ત્યારના સમયની. આ આપણું ન્યૂ એડેડ +++ જોઈ લ્યો. પછી આપણે જમવા ગયા. જમી કરી જમવાનું આવી ગયું એ જમી લઈએ. ત્યાર પછી આપણે રહેવાની વ્યવસ્થા કરી છે, ત્યાં જવાનું છે. તો પહેલાં ખાઈ લઈ. સવારે ડુંગર પણ ચડવાનું છે. તો તમે ઠેઠ સુધી આ બ્લોગ જોયા રાખજો. જો કોઈ દી જોયું ન હોય ને એવી રીતે ખાય. બાયણે ગયા પછી આવી રીતે ખાવાનું હોય. હવે ફાઇનલી આપણે જઈએ જૂનાગઢ સાઈડ ભવનાથમાં. ત્યાં તો રાતનો નજારો છે. આ ભવનાથ તળેટીનો અહીંથી ચાલુ થઈ જાય દરવાજો. આ ત્યાંના રાતના સીન છે. દામોદર કુંડ પાસે જ્યાં આપણે જઈએ ત્યાં નવો અંદરનો અંડરબ્રિજ બનાવેલો છે. ત્યાંથી અંદર આપણે જવાનું છે. હજી છેલ્લે સુધી અમે બ્લોગ જોયા રાખજો. બીજો બ્લોગ કાલ આવે છે, તો અમને જોડાયેલા રહેજો.